કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું છે એ છેલ્લા 10 વર્ષની સરેરાશમાં સૌથી સામાન્ય એટલે કે નબળું રહેશે। યુએનનો જે મોસમ વિભાગ છે યુનાઇટેડ નેશન્સનો, એણે એક માઠા સમાચાર એ આપ્યા છે કે દેશભરમાં અને સાથે સાથે વિશ્વના ઘણા બધા દેશોમાં આ વખતે ચોમાસું 3 મહિના સુધી આવે જ નહીં, એટલે કે 3 મહિના સુધી દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય। આ વખતે અલનીનો ખૂબ નડવાનું છે ભારતમાં, અને જો એ અલનીનો ઇફેક્ટ નડી તો એવું થશે કે 4 મહિનાના ચોમાસામાંથી માત્ર 1 જ મહિનો નોંધણીપાત્ર વરસાદ વરસશે, અને જો એવું થયું તો ખેડૂતો માટે આ વર્ષે ક્યાંય ન રહ્યા એવી સ્થિતિ થવાની છે। અલનીનો ઇફેક્ટના કારણે શું થાય છે કે ચોમાસાના જે ઠંડા પવન હોય જેનાથી વાદળો બંધાતા હોય ચોમાસાના, એને અલનીનોના ગરમ પવન છે વિખેરી નાખે છે, એટલે જે વરસાદ જે સમયે પડવો જોઈએ નથી પડતો। ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ અલનીનો ઇફેક્ટને ફગાવી દેશે તો ચોમાસા ઉપર કોઈ મોટી અસર નહીં થાય। મેડન જુલિયન ઓસિલેશનથી પણ અલનીનો ઇફેક્ટ ઓછી થશે અથવા તો અલનીનો ઇફેક્ટ બિલકુલ નદારદ થઈ જશે। આ બંને સિસ્ટમની અસર અલનીનોની ખરાબ અસરને ન કાઢી શકી તો આ વર્ષે ચાલુ જે મહિનો છે જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી વરસાદમાં ભારે વિક્ષેપ પડવાની સંભાવના છે। દેશના ખેડૂતો માટે આ વર્ષે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। માવઠું, ડીઝલ, યુરિયાની અછતથી પરેશાન ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર છે। ભારત સહિત વિશ્વમાં 3 મહિના દુષ્કાળની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। યુએનના મોસમ વિભાગે ચેતવણી આપતા ચોમેર ચિંતાનો માહોલ છવાયો છે। બીજી તરફ જૂનથી ઓગસ્ટ વચ્ચે અલનીનોની અસરની સંભાવના 80% મનાઈ રહી છે। જ્યારે અલનીનો શક્તિશાળી હશે તો ચોમાસું ખેરવી નાખશે। અલનીનોની ગરમ હવા ચોમાસું ખેરી નાખવા એ સક્ષમ છે, ત્યારે ભારતમાં 2 એક્ટિવ સિસ્ટમ પર જો કે સૌથી વધુ આશા જે છે તે જોવા મળી રહી છે। બંને એક્ટિવ સિસ્ટમની અડફેટે ચડશે તો અલનીનોનો ખાત્મો સમજવો, પરંતુ અલનીનો જો વધારે એક્ટિવ થઈ અને મજબૂતીથી એ આગળ વધે છે તો પછી દેશના જે ખેડૂતો છે તેના માટે એ માઠા સમાચાર પણ કહી શકાય। જ્યારે ઇન્ડિયન ઓશન જે ફેઝ પોઝિશન હશે તો સારા સમાચાર હશે, જ્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલથી એ અલનીનો પ્રભાવ નહીં નડે। જ્યારે મોડેલ યુનિયન ઓસિલેશન છે ચોમાસાને નબળું પાડતા પણ જે છે તે નબળું પાડતું રહે તેવી પણ સંભાવના છે। એટલે કે જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે, જે રીતે વરસાદની કે 5 દિવસ સુધી વરસાદ એ વહેલો છે, પરંતુ અલનીનોની સિસ્ટમની પણ એ વાત કરી રહ્યા છે કે જો એમની એ સિસ્ટમની થોડી ઘણી અસર દેખાય છે તો પછી વરસાદ ખૂબ ખેંચાય તેવી શક્યતાઓ જોવા મળી શકે છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, એક તરફ જોવા જઈએ તો વાતાવરણમાં અચાનક પલટાઓ આવી રહ્યા છે। ખેડૂતો માથે આમ તો એ સંકટના વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, કારણ કે એક બાદ એક પેટ્રોલ, ડીઝલ, ખાતર બાદ હવે જે ચર્ચાઓ થઈ રહી છે ને યુએનમાં જે રિપોર્ટ સામે આવ્યો છે, રિપોર્ટની અંદર અલનીનો એ 80% સુધી આવી શકે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। ભાવિક, ખેડૂતો પર સંકટના વાદળો ચોક્કસથી ઘેરાશે જો ખરેખર આકાશમાં વાદળો ઘેરાશે નહીં તો। જી હા, આ એક વિડંબના છે, પણ આ વખતે ખેડૂતો માટે સૌથી કપરા સમાચાર એક પછી એક આવી રહ્યા છે। સૌથી પહેલાં આખી સિઝનમાં કેટલી બધી વાર માવઠા પડ્યા, માવઠાના મારથી જે ખેડૂત પરેશાન છે એને જે વૈશ્વિક ઉર્જા સંકટ આવ્યું એના કારણે ડીઝલની ઉપાધિ આવી, એ પછી હોર્મુઝ સંકટના કારણે યુરિયા ખાતરની લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે, ક્યાંક વળી નકલી બિયારણનો માર પણ પડી રહ્યો છે। એ બધાની વચ્ચે જે સમયસર ખેતી થવી જોઈએ, વાવણી થવી જોઈએ, એ વાવણી નથી થઈ શકતી, અને એ બધાની વચ્ચે કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું છે એ છેલ્લા 10 વર્ષની સરેરાશમાં સૌથી સામાન્ય એટલે કે નબળું રહેશે। આટલા નેગેટિવ અથવા તો માઠા સમાચારોની વચ્ચે હવે યુએનનો જે મોસમ વિભાગ છે યુનાઇટેડ નેશન્સનો, એણે એક માઠા સમાચાર એ આપ્યા છે કે દેશભરમાં અને સાથે સાથે વિશ્વના ઘણા બધા દેશોમાં
આ વખતે ચોમાસું 3 મહિના સુધી આવે જ નહીં, એટલે કે 3 મહિના સુધી દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય એ પ્રકારની ચેતવણી આપી છે. આ ચેતવણી યુનાઇટેડ નેશન્સના જે મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એને ઓફિશિયલી જાહેર કરી છે. એટલે દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે આ મોટી ચિંતાના સમાચાર છે કે જો અલ્નીનો ઇફેક્ટ, કે જેની આ વર્ષે ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી, જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારથી જ ચર્ચા હતી કે આ વખતે અલ્નીનો ખૂબ નડવાનું છે ભારતમાં, અને જો એ અલ્નીનો ઇફેક્ટ નડી તો એવું થશે કે 4 મહિનાના ચોમાસામાંથી માત્ર 1 જ મહિનો નોંધણીપાત્ર વરસાદ વરસશે, અને જો એવું થયું તો ખેડૂતો માટે આ વર્ષે ક્યાંય ના ન રહ્યા એવી સ્થિતિ થવાની છે, કેમ કે ચારે બાજુથી ખેડૂતો પર માર છે. જે માઠા સમાચારો છે એની વચ્ચે રાહતની કે આશાની બે કિરણ દેખાઈ રહી છે. હવે આ આશાની બે કિરણ શું છે એ સમજીએ. અલ્નીનો ઇફેક્ટના કારણે શું થાય છે કે ચોમાસાના જે ઠંડા પવન હોય, જેનાથી વાદળો બંધાતા હોય ચોમાસાના, એને અલ્નીનોના ગરમ પવન છે એ વિખેરી નાખે છે. એટલે જે વરસાદ જે સમયે પડવો જોઈએ નથી પડતો. આ અલ્નીનો ઇફેક્ટની ખરાબ અસર છે. પણ બે સિસ્ટમ દેશ ઉપર બનેલી છે અત્યારે, અને એમાંથી એક છે ઇન્ડિયન ઓશન ડાયપોલ. આ ઇન્ડિયન ઓશન ડાયપોલ આશીર્વાદ સમાન છે ચોમાસા માટે, કેમ કે અલ્નીનો ઇફેક્ટને ફગાવી દેશે. અને જો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ અલ્નીનો ઇફેક્ટને ફગાવી દેશે તો ચોમાસા ઉપર કોઈ મોટી અસર નહીં થાય. બીજું આશાનું કિરણ છે મેડન જુલિયન ઓસિલેશન. આ બીજી સિસ્ટમ છે. મેડન જુલિયન ઓસિલેશનથી પણ અલ્નીનો ઇફેક્ટ ઓછી થશે, અથવા તો અલ્નીનો ઇફેક્ટ બિલકુલ નદારદ થઈ જશે. અને જો એવું થયું, આ બંને સિસ્ટમોએ આશીર્વાદ સ્વરૂપ કામ કર્યું, તો પછી જે કેન્દ્રીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં 90% રહેશે, એટલે કે 90% તો વરસાદ પડશે. પણ આ બંને સિસ્ટમની અસર, અલ્નીનોની ખરાબ અસરને ન કાઢી શકી તો આ વર્ષે ચાલુ જે મહિનો છે જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી વરસાદમાં ભારે વિક્ષેપ પડવાની સંભાવના છે. અને આ સંભાવના ક્યાંય વોટ્સઅપ ફોરવર્ડ નથી. યુનાઇટેડ નેશન, જેને આપણે યુએન તરીકે ઓળખીએ છીએ, એના હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. એમાં ભારતનો પણ સમાવેશ છે કે ભાઈ આ ખેડૂતોએ તૈયારી રાખવી જોઈએ કે જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં ખૂબ વિક્ષેપ પડે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભાવિક, બિલકુલ બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.